કોટડા સાંગાણીના ઇલેક્ટ્રિશિયન 39 વર્ષીય મેહુલભાઈ વઘાસિયાનું મોત નીપજ્યું છે। પાંચિયાવદર ગામની સીમમાં આવેલ આરઆર ફાર્મમાં લાઇટ ફિટિંગનું કામ કરી રહ્યા હતા। તે દરમિયાન સીડી પરથી અચાનક નીચે પટકાતા બાજુમાં પડેલી ટ્રેક્ટરની લારીનો લોખંડનો ખૂંટો તેમના પેટના ભાગે આરપાર ખૂંપી ગયો હતો। આ ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જોકે મોત પાછળનું કારણ વીજ કરંટ છે કે પેટમાં લાગેલી ગંભીર ઈજા તે રહસ્ય ઉકેલવા માટે મૃતદેહને રાજકોટ એફએસએલ માટે મોકલવામાં આવ્યો છે। મેહુલભાઈ વઘાસિયા જે મોટર રિવાઇડિંગનું કામ કરવામાં આવતું હતું, જે કોટડા સાંગાણીમાં ગુરુદત્ત બાપાની મોટર રિવાઇડિંગની દુકાન ધરાવતા, જે શનિવારના બપોરના રોજ ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે આર ફાર્મમાં જ ગોડાઉન ઉપર જે ઇલેક્ટ્રિકનું કામ કરવા જતા તે નિશાની ઉપરથી જ પડી જતા અને નીચે ટ્રેક્ટરની લારીનો ખૂંટો પેટમાં ઘરી જતા ઘટના સ્થળે મોત થયેલું હતું। જેમાં ડેડ બોડીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી। તેમાં વધુ એફએસએલ માટે રાજકોટમાં જ ખસેડવામાં આવેલ હતું। જે એફએસએલમાં ખરેખર હકીકત શોર્ટથી મૃત્યુ પામેલ છે કે પેટના ભાગમાં ટ્રેક્ટરની લારીનો ખૂંટો ઘરી જવાથી મૃત્યુ થયેલ તે વધુ જ એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે। જેમાં કોટડા સાંગાણીના મેહુલભાઈ ઉંમર વર્ષ 39, તે પુત્રી એક અને પુત્ર બંને પિતાની છત્રછાયા ગુમાવેલ અને કોટડા સાંગાણીમાં ભારે શોકનું મોજું ફરી વળેલ હતું અને કોટડા સાંગાણી સલીમ પતાની અબતક।